ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે ગૌચરની જમીનમાં પેશકદમી છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. સરકારના ચોપડે સૌથી વધુ જમીન હોય તો ફક્ત ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામની અંદાજિત 1000 થી 1200 વીઘા જમીન ગામને અડીને આવેલી છે. પરંતુ તંત્રને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છતાં તંત્ર કેમ ધ્યાન નથી આપતું તે એક જોવા જેવી બાબત છે. તંત્ર ડરે છે. કોનાથી ગાયને આપણા દેશમાં માતાનો દરજ્જો આપવામાં આવે છે તો કોઈ એવો અધિકારી કે ગ્રામ પંચાયત ગૌ માતાને તેનો હક નહીં અપાવી શકે. ગ્રામ પંચાયત દ્વારા નોટિસો તો વારંવાર આપવામાં આવે છે, પરંતુ વારંવાર ભીનું સંકેલાઈ જાય છે. શું આ ગૌચર જમીન ખુલ્લી નહીં થાય એ પણ એક સવાલ છે. સરકાર ગૌચર જમીન ખાલી કરવાના આદેશનો પણ તંત્ર દ્વારા ઉલાળ્યો કરવામાં આવે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યો છે. જ્યારે બીજી બાજુ ગૌચર દબાણકારો એકબીજાની રાહમાં છે કે પહેલાં ક્યાંથી શરૂ કરે. કદાચ ત્યાં મોટે પાયે હોબાળો થાય તો આપણે બચી જઈએ. રસ્તે રઝળતી ગૌવંશની કોઈને પડી નથી. બાકી આ એક ચૂંટણી સમયે જીતવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ચૂંટણી જીત્યા પછી ફક્ત એકબીજાને ખો આપી 5 વર્ષ સુધી મતદારને ફક્ત લોલીપોપ આપવામાં આવતા હોય છે. કોંગ્રેસ પ્રેરિત પેનલ હોય તો ભાજપ પર દોષનો પોટલો ઢોળવામાં આવે છે અને ભાજપ પ્રેરિત પંચાયત હોય તો કોંગ્રેસ પર દોષનો પોટલો ઢોળવામાં આવે છે. આ જાડી ચામડીના તંત્રને ગાયો માટે કંઈ પડી નથી. ફક્ત નોટિસ ફટકારી તારીખ આપવામાં આવે છે તો કાર્યવાહી ક્યારે કરાશે? મનુ કવાડ, TV18 ન્યૂઝ, ગીરગઢડા.